ઊંચું છે. ગોતી બધા ગોતી તો ગોતી જલ્દી આપણે ખવડાવી દઈએ ચાટલામાં દસે તો ગોત મારું ઓછું ના આટલા તો કોઈ નહીં કાકા. ખાલી જુઓ તું આને હું તમને નતું કહેતું કે આપણે બે જણા નહીં જાવ ખાવા ખાલી જતું લે આગો જાવે પણ એમ નહીં કહેતો. શું એમ નહીં કહેતો ત્યારે જંગલમાંથી તો પાછા તો નહીં જ જઈ ગઈ ભાવ તમે તો. જંગલ જેવડું છે ગમે તે જાનવર ખાઈ જાય હોય. પણ અરે ગયા ચીડ ના તારા લીધે પણ તમે કહેતા હતા કે મને ભૂખ લાગી છે ખાવા હેડો. તો ઓય તું જેટલો જોક ને ઓય લઈ નતો આવી ગયો એટલે પણ હોય કે આબુ ચીટલી વાર થાય છે. ચોકી વાત ખાતી લીધા બે આવ તું લે હવે પોલીસ વાળા કહી દે તો આપણે શું ગા પણ પોલીસ વાળા કહેવાનું ઈરો જઈ જ નહીં કે આ જંગલ કેવડું છે ખબર હે તમને? હું શું કહું જંગલમાં જાવું ગોતવા 2 કલાક થઈ જંગલની બહાર નીકળ. ગોતવા જાવું આપણે પણ આપણે ફાઈન સેફટી બેફટી કશું આવ્યું નહીં. કોઈ જાનવર બનવર ભરાઈ ગયું તો આપણી શું હાલત થાય? ઘણો જોવું જ જાતા હોય ચોક આટલામાં ફરો. હેડો કે લે હું ગુદામ થી આગળ ફોન પડતો થાય મને તમે ના લઈ જતા રહેતા ફોન તો લે આ ફોન અમારે શું કરવું અમારે કોણ છું કેમજી આ પૂરા ફોન પણ છે હવે ડોક્ટર જ કહી દીધું એની યાદશ આવી લાગતી નહીં પણ ચાકરી કરે ને તો આજ તો નસીબ તો આવી જાય વાત કરો હા મેં હેડો કી મમ ફોન પડે રાખો તમે તમે લવા દો કે લાવ લોહી પીવો છો તારના પીવાટ લોહી પીવાઈ જાવ મગજ કઈ જાવ પીવાટ મમ એટલે માલાડો ઘરે જઈને ખવડાવ હું બીજી સોળે ફતાજી પટવાલ તમે ચિયા ગોમના ઊંચો થયા નીકળીને કને બોલ્યા તમને? એ તો મને નહીં ખબર પણ 2 જણા હતા એને બોજ નાખ્યો મન તો એમ કેવું થયું ખબર હે અમારા ગામના પેલા દજોજી હતા ને એરા પેલા કિડનેપ થઈ જાય ને તે હું અને એક અમારા ગામના ખેમજી ને એ 2 ગોતવા નીકળ્યા હતા ને તે પછી ગોતવા નીકળ્યા અને એક અઠીરોજી અમારા ગામના બીજા હતા ને એ રહેતા ને અમને કિડનેપ કરી દીધા હતા ને એને તે અમને સોળાવા આવ્યા ને કિડનેપ કરીને લઈ જતા ચોક તે અમને સોળાવા આવ્યા ને તે અમે ઉડી હેડ્યા અને અહીંયા પકડ્યા પછી એને કિડનેપ કરી નાખ્યા અમે પાછા જાય નહોતા આવ્યા પછી ખેમજી ને અહીંયા ઘરે જતા રહ્યા પછી હું એકલો જતો હતો કે તે મને કિડનેપ કરી નાખ્યો પછી આગળ મને ખબર આપણે બધ નાખ્યો આવડી મોટી વાત હે હા એટલે તારી અને તમે ખાઈ રહ્યા છો દીદી હા વળી તમારું સારું થાજો અમારું કોમ જ છે એવું સારું કરજો તમે મને ખવડાવી ને કે હું 2 દાડાથી ભૂખ્યો હતો સાચું કહું એ તમારા ગામના હતા કે કોઈ બહારના હતા એ તો મને નહીં ખબર અમારા ગામના હતા બહારના હતા મારો વર્ષે વિચાર કરું તમે એકલા જ છે નીકળ હતા એ ખબર નહીં એરા જતા હતા ખવા કોક નામ હતું કોક આવ્યું હતું ને પૈસા આલવા એનું કોક મેરુજી નામ હતું ક્યાં ગામના હતા એ મને નહીં ખબર એ તો બીજા ગામના હતા મેરી મને તો ખબર નહીં કે એ મેરુજી ક્યાં ગામ એ બીજા ગામના છે એ મને નહીં ખબર કે ચમ આવ્યા હતા પૈસા આલવા આવ્યા હતા ખાલી પોલીસને બોલાવે હા પોલીસને બોલાવે પોલીસને નહીં બોલાવી કેમ ના પણ હું એક વાત કહું અમારા ગામવાળાને ફોન કરો તમારા પાસે ફોન ના ફોન તો નહીં તો કોઈ પાસે તમારો ફોન નહીં મારા છોકરા પાસે છે તમારો છોકરો જઈ ગયો એ તો હાલ ને હાલ ગયો ન્યાલ ગયો તો ચા પણ એનો ન્યાલ ફોન લઈ ગયો ના તો ફોન તો ઘેર પડ્યો પણ લોક મારેલો મને ખબર નહીં લોક મારેલો હા તો તમારો છોકરો ક્યાં આવશે હવે 5 વાગે આવશે ને તો આપણે 5 વાગે અમારા ગામના ફોન કરો હા તો વળી તમે ઊંઘો હું મારા ઘરમાં થોડું કામ એટલે કામ પૂરું કરીને પછી આવું સારું કેટલે આપણે ફરહ પણ ક્યાંય દેખાતા નહીં યાર. હું કહું આ રૂમાલ આપણે બોધા નહીં કોઈ પાડી જાય તો આ જંગલમાં કોણ પાસે એમ કહેજો પાછળ મોડે ઈરો મન તો ગોતવાની છે જતો રહે પણ એ આપણો પાસે કશું છે નહીં હા અને વાઘ બાગ આવશે તો આપણે શું કરશું એમ કહો. એટલે ના આવે એટલે હેડ નહીં આવતી શું માંગે છે યાર બીવરાવી પડે દોસ્તો આ જંગલ કેવડું લાગે એટલે પણ ગભરાતું નહીં તમને?
શું પારો યા પકડો આડા હોટે ના જા વાત કરી છે તો વાત નો વાત કોઈ નહીં આવે હેડવા વાળી કરી લે ના ભાઈ, હોય વાત નથી કરું ને કે મોય કણાવશે કોઈ ના આવે તો બીક લાગે કાકા હવે કામ ઓછી તો લઈ લાવી સારી તો પણ કાકા શું કરું તાન ગોમાં ખબર પડી જાય અમારે આ પેલું શું પેલું કોક પાણી નાળું એવું કોક એકન ઘર આપણે સેફટી રહે સેફટી બેફટી કોઈ ના આવે નહીં કોઈ બગાડો આમ તો જગ્યા હારી કાકા જંગલમાં મજા જાય ફરવાની મને બીક લાગે કે આ શું કાકા જુઓ કે ઝરણા જેવું રે બોલ્યા આપણે માણસો એવા થઈ જાય ને અત્યારે કે જંગલમાં આવું પાણી કરી નાખવું શું છે ને ગટર જેવું મને તો લાગે આગળ ચોક ફેક્ટરી છે હેડ હેડ તો આપણે જોવા હજુ હોય તો એરિયા જેવો અવાજ લાગે મને બોલે છે પણ આ કેવું છે જુકી તમે બોલાવે નાડો કાચી નામ લાવી હોત તો કાકા મજા ના આવત તું મારવા લાવી છે વગર કે વાહ તારી હેડ સોન મોનું આપણે મરી જાય સાલ છે અને કાચી ની જો યાર લગન જોઈને હાડો ગયો આમ કાચી રોટલા નહીં ખવડાવતી વાત કરી છે બે છેલ્લા મહિનેથી આપણે બાર રખડે છે કાચી રોટલા ખવડાય શું ખવડાવે હોટલ નું ખાઈ આપણે સોપારી ખવડાવી છે એટલે આપણે તો રખડે છે વાત કરી છે પૈસા તો આયા કાકા કેટલા વધારે આમ કહેજે 4-5 માર 5 તો છે તો મને હાલવાનો હા દાગીના બાગીના કાચી નહીં કરવાના મારું વહુ આવશે ને એને સારું કરાવવાનું તમે આગું કરાવો હોય તો હું કરાવ હેડ ની તું હાલ હા કાકા જો આ દરિયો છે નદી મન લાગે નદી છે એટલે ના તો તળાવ છે આપણે મગર રે રે જો તું રખડે હો લે એટલે પણ કાકા એટલે એક ડાયરી કરતા એક હમ ન થતા પાહુ નદી છે આ તો પેલો મગર નહીં જોતા આમ તો એક ચોક પડ્યા છે તો એ તો આવી રીતના પડ્યા રહ્યા હોય પાહુ મને તો લાગે મગનજી રે ને મગનજી કોક જાનવર ખાઈ ગયેલું લાગે બોલો અને એક બન ખાતી યાર શુભ બોલતી યાર વા તારી આમ તો કે મહી નાખવો હે યાર અને હવે ઉપર લો તમે પણ આપણે મારે ચાલે યાર જાનવર મારે નહીં ના ચાલે એટલે પણ હોય તો તું ભતીજા જોવું ને તો નવરા જાનવર ના હાડકો પડે છે એમ તો કહું પેલો જો મગર જવાડી ને હવે યાર કોઈ ના આવે આ પેલું શું પેલે જાવું કુવા જેવું હોય લખું એકન જોઈ દે નહીં અંતે જાવ આ તો ઊંધું છે મને એવું લાગે ના એ વાગન કાકા કોને કરાવી છે એવું વાગન કોને કરાવી ના ના ખબર નહીં પડતી વાત કરી છે પણ કાકા મજાક કરતો તો તમે ਕੀ વાત હવે પડે હોય તો કોણ બચાવવા આવે તોય કર હું આવત વળી કોણ હું આવત આવે તો તું તો પાડી જ તું શું બચાવવા આવ્યો હવે તું બધા પૈસા હડપવા માંગી મને ખબર છે પણ તમે કમેન્ટ શું આલ્યું તે હું તમારા પૈસા પેલા કોઈ રેડી ને વળી નાખી હમણાં આ તો સારું કર્યું મારે એટલી બધી શક્તિ હતી હું પાછો આવતો રહ્યો સાચી વાત છે પણ આ છે શું વાગન બનાવી કોને હશે આ જંગલમાં ગોવામાં છે મને તો એવું લાગે તો તને આપણું ભારત છે ત્યાં પછી છે આ તો કુવો હલે સાચી વાત છે કોઈ ચલો ઊંડો જ નહીં નહીં લેતો કઈ ગયું લાગે છે મને તો લાગે વાગન જૂના જમાનાનું બધું હોય છે ઇતિહાસ સાચી વાત છો પણ આપણે હાલ યાર જોણ્યા જેવું નહીં આપણે તો આ મગજની ઈચ્છા છો કોણ મગનું શીખત છો જો આ આટલામ તો ઘરે નહીં ને કે એકન જોત સાચી વાત છે તો કરે નહીં યાર આટલામ તો આ બાવળિયા દેખાય પેલું જંગલ પહેલા પેલું ગોમાં ખબર એકન ગોમાં ઘરે કરી જઈને ચેક કરવું ખાલી કેટલા ગોમ એકન કેટલા કરે છે ખબર કમસે કમ 5 જેટલા જ ગોમ છે હા 5 જેટલા જ કરે આખા ગોમમાં બોલો જાવ કે જાવું તો પડશે દવા મને તો નહીં લાગતું કે અરે જંગલમાં હોય લેટ તો એકન મને તો લાગે શું લાગે આપણે ખરી શું એ લાગે મંદિરે કોઈક આવ્યું છે અને એને ભાઈ કોઈ ઉઠે જ નહીં છે ને છોડી દીધા જ નહીં ને મને તો મારા મગજ તો એવું જ કે બોલો માર મગજ શું નહીં આ શું બોલે આ મારું ચહેરા રાજ બગાડ